તરફ ગુજરાતના જેટલા 15 રાજ્યો છે તેમાં હાઈ એલર્ટ આપી દેવામાં આવ્યું છે। તેવામાં મોટા સમાચાર એ પણ સામે આવી રહ્યા છે કે ભુજ અમદાવાદ ભુજ ટ્રેન રદ કરવામાં આવી છે। વર્તમાન સ્થિતિને જોતા ટ્રેન રદ કરવાનો દાવો કરવામાં આવ્યો છે। આપને જણાવી દઈએ, નવો ભારત રેપિડ રેલ ટ્રેન કેન્સલ કરાઈ છે। મોટો નિર્ણય લેવામાં આવ્યો। ભુજ તરફ જતી તમામ એર સ્પેસ તેમજ એરપોર્ટને તો પહેલેથી બંધ કરી દેવામાં આવ્યું છે। હાઈ એલર્ટ પર છે ભુજ। તેવામાં ભુજ પહોંચતી રેલવે ટ્રેનને પણ રદ કરી દેવામાં આવી છે। ભુજ અમદાવાદ ભુજ ટ્રેન રદ કરવામાં આવી છે। ભુજ અમદાવાદ ભુજ ટ્રેન રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। વર્તમાન સ્થિતિને જોતા નમો ભારત રેપિડ રેલ ટ્રેનને કેન્સલ કરી દેવામાં આવી છે। ભુજ અમદાવાદ ભુજ ટ્રેન રદ કરવામાં આવી છે, જેથી તમામ યાત્રીઓ આ મામલે સમાચાર લે। વધુ માહિતી સાથે સંવાદદાતા સપના જોડાઈ ગયા છે ફોન લાઈન પર। સપના, ભુજમાં વર્તમાન પરિસ્થિતિને જોતા હાલ તો ટ્રેન પણ રદ કરવામાં આવી રહી છે, એર સ્પેસ તો પહેલેથી બંધ જ છે। શું કઈ માહિતી ત્યાંથી સામે આવી રહી છે સપના? બિલકુલ નિધિ, હાલ વર્તમાન જે પ્રકારની સ્થિતિ છે એને લઈને અગાઉ પણ નિર્ણય કરવામાં આવ્યો હતો કે જે બોર્ડર આસપાસના એરપોર્ટ છે એ પરિવહન માટે એટલે કે સિવિલ ટ્રાન્સપોર્ટ માટે બંધ કરવામાં આવ્યા છે। સાથે સાથે જ આજે સવારે 6 વાગ્યાથી જે ભુજ અમદાવાદ ભુજની જે ટ્રેન છે તેને પણ રદ કરવામાં આવી છે અને વર્તમાન સ્થિતિને જોઈને આ નિર્ણય લેવામાં આવ્યો છે। શક્યતા છે કે આગામી સમયમાં પણ જે વિસ્તારો કે જે સંપર્કમાં આવી શકે એવા જે વિસ્તારો છે તો એ વિસ્તારોમાંથી આવતી જે ટ્રેન છે, અવરજવર થતી જે ટ્રેનો છે એને પણ રદ કરવામાં આવી શકે છે। એટલે પેસેન્જરોને ક્યાંક અપીલ છે, મુસાફરોને અપીલ છે કે તેઓ જ્યારે પોતાની ટ્રેન માટે મુસાફરી માટેનો પ્લાન બનાવતા હોય તેના થોડા સમય પહેલા અપડેટ અને આ જ પ્રકારનો નિર્ણય આગામી સમયમાં પણ કરવામાં આવી શકે કે જેથી આસપાસના જે વિસ્તારો છે, સરહદી જે વિસ્તારો છે ત્યાંથી જે ટ્રેનની અવરજવર છે એને રદ કરવામાં આવી શકે છે। જી નિધિ, બિલકુલ, આ તો ભુજની વાત કરીએ આપણે, સપના ગુજરાતની વાત કરીએ, પણ જમ્મુ કાશ્મીર, રાજસ્થાન, પંજાબ તરફથી આવતી ટ્રેનને લઈને કોઈ સમાચાર મળ્યા છે? ત્યાં રેલ વ્યવહારને કોઈ અસર થઈ હોય સપના? બિલકુલ નિધિ, જે પ્રકારે દરેક ઝોન છે, વેસ્ટર્ન ઝોન છે, ઉત્તર ઝોન છે, તો એવી રીતે દરેક ઝોન વાઇઝ રેલવે આ પ્રકારની નિર્ણય લે એ પ્રકારની શક્યતા છે। મોટા ભાગની એવી ટ્રેનો કે જેઓ જે સંબંધિત જે ઇલાકા છે એટલે કે બોર્ડરને લગતા જે ઇલાકાઓ છે, વિસ્તારો છે, તો ત્યાંથી અમુક ટ્રેનો રદ કરવામાં આવી શકે છે। પરંતુ હાલ આપણે ગુજરાતની વાત કરીએ તો ભુજ અમદાવાદ ભુજ જે ટ્રેન છે જે સવારે 6 વાગ્યાથી ભુજથી અમદાવાદ આવતી હોય છે એ અત્યારે રદ કરવામાં આવી છે। નિધિ, બિલકુલ સપના, માહિતી લેતા લેજો, ફરીથી આપની પાસે આવીશું। S400 has done a tremendous and a beautiful job of thwarting down all kind of air attacks, and there is a news as well that we have downed about 2 F-17s, 1 F-16, and plus one pilot has been caught alive. This is news. We are not still sure about it because the Ministry of External Affairs today they have a briefing at 10 a.m. So let us see what unfolds then. But then Pakistan should not indulge into this misadventure. Otherwise, Pakistan is going to meet its end in another 4 to 5 days. Pakistan, we have choked them economically. We have choked them as far as their national assets are concerned. We are not giving them water, so there is already drought-like situation in Pakistan. Pakistan's economy is absolutely in a negative mode. The forex reserves are in a negative mode, and Pakistan is begging around in the world for money. And all these things Pakistan is doing only to ensure that India bleeds with 1,000 cuts, the theory that Pakistan believes in. So India is going to hammer you. India is going to put an end to what is a country like Pakistan. તો મોટા સમાચાર, ભારતીય સેનાએ પાકિસ્તાનને આપ્યો છે વિધ્વંસક જવાબ। ભારતીય સેનાએ પાકિસ્તાનના 4 ફાઇટર જેટને તોડ્યા છે। ભારતે પાકિસ્તાનના 60 જેટલા ડ્રોનને નષ્ટ કર્યા। ભારતે 100થી વધારે પાકિસ્તાની મિસાઇલો પણ ધ્વસ્ત કરી દીધી છે। પાકિસ્તાનના શહેરોમાં એર ડિફેન્સ સિસ્ટમ તોડી પાડી છે। પાકિસ્તાનના 5 શહેરોમાં એર ડિફેન્સ સિસ્ટમના લીરે લીરા ઉડાવી દીધા છે ભારતીય સૈન્યએ।
पाकिस्तान ने भेजा पूरे जम्मू, पठानकोट, लुधियाना, जलंधर, चंडीगढ़, हमारे जैसलमेर, ये पूरे सीमा के ऊपर जिस प्रकार का कल उन्होंने ड्रोन अटैक किया, ये दिखाता है कि पाकिस्तान के मंसूबे कुछ अच्छे नहीं है। पाकिस्तान हमारे मिलिट्री एसेट्स को टारगेट करना चाहता था, सिविलियंस को टारगेट करना चाहता था, जबकि हमने सिर्फ आतंकवादियों को टारगेट किया था। ये हमने पूरी दुनिया को क्लियर कर दिया था। पाकिस्तान किस प्रकार का देश है मुझे समझ नहीं आता, जबकि हमारी सिविलियंस को वो टारगेट कर रहे हैं। हमने भी, हमारा एयर डिफेंस बहुत स्ट्रांग था, हमने इनके सारे ड्रोन अटैक्स को पूरा मार दिया है। हमारे S-400 ने ट्रिमेंडसली वंडरफुल काम किया है बॉर्डर के ऊपर, और एयर डिफेंस सिस्टम हमारा बहुत स्ट्रांग है। खबर ऐसी भी है कि हमने पाकिस्तान का एक एवैक्स भी डाउन कर दिया है, और हमने लाहौर का एयर डिफेंस सिस्टम भी डाउन कर लिया है। ऐसी भी खबर है कि 2 F-17, एक F-16 हमने गिरा दिया है, और एक पायलट को हमने जिंदा पकड़ा है। देखते हैं अभी क्या ये सारी खबरों की पुष्टि होती है या नहीं। 10 बजे हमारी एक्सटर्नल अफेयर्स मिनिस्टर की प्रेस ब्रीफिंग है। लेकिन कल रात को जो किया है पाकिस्तान ने, अच्छा नहीं किया। आपने एक सोए हुए शेर को जगा दिया, और हमारा शेर जो है वो सिर्फ जो गलत चीजें होती है उनके ऊपर हमला करता है। लेकिन अब आपने हमको जगा दिया। अब आप इस चीज के लिए तैयार रहिए कि इंडिया इज गोइंग टू हैमर यू बैक, इंडिया इज गोइंग टू वाइप आउट the name of Pakistan from this entire map. You see, basically because Pakistan is being choked from all the sides. बलूचिस्तान है एक जगह पे,